ઘણીવાર શરીર દુખતું હોય, શરીર કવતું હોય, નબળાઈ રહેતી હોય, થાક રહેતો હોય, હિમોગ્લોબિનની ખામી હોય અને બિલકુલ બેચેની રહેતી હોય, બિલકુલ એનર્જી ના હોય. જો આવું કાંઈ પણ ફીલ થાય તો દવાની પાછળ ના દોડતા, દવાની જગ્યાએ થોડા દિવસ દરરોજ આ એક ગ્લાસ જરૂરથી પીવાની ટ્રાય કરજો. તમને ન ખબર પડતા એટલી બધી શક્તિ મળશે કે વાત ના પૂછો. સ્પેશિયલી બાળકોને જ્યારે એક્ઝામ શરૂ થતી હોય તેના થોડા દિવસ પહેલાં એક ગ્લાસ આ દૂધ આપજો. ન પ્રોટીન મિલ્કની જરૂર પડશે કે ન એમને કોઈ પણ બીજા તમારે પાવડર પીવડાવવાની જરૂર પડશે. એટલી બધી યાદશક્તિ પાવરફુલ થઈ જશે કે વાત ના પૂછો. તો જેમના માટે અહીંયા આપણે 2 ગ્લાસ જેટલું દૂધ લેશું. દૂધ અહીંયા કોઈ ફૂલ ફેટ મેં નથી લીધું, મલાઈ કાઢેલું ગાયનું દૂધ લીધું છે. દૂધ એકદમ પાતળું લેવાનું છે જેથી ફેટ ના વધે. અને આજનો આ જે આપણે શેક તૈયાર કરીએ છીએ તેમાં પ્રોટીન શેક પણ આવી જશે, હેલ્ધી શેક પણ આવી જશે, એનર્જી બૂસ્ટર પણ છે, યાદશક્તિ પણ વધારે તેવી છે, હિમોગ્લોબિન પણ વધારશે અને તમને શરીર લોખંડ જેવું મજબૂત કરી દેશે. ક્યારેય પણ શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા નહીં થાય. જો તમને ગોઠણના દુખાવા છે, ગોઠણની ગ્રીસ ખતમ થઈ ગઈ છે, કટકટનો અવાજ આવી રહ્યો છે, તો તમારે દરરોજ આ 1 ગ્લાસ પીવાનું છે. તો આપણે અહીંયા દૂધને 1 ઉફાણ આવે ત્યાં સુધી ગરમ કરી લીધું છે. હવે તેમાં થોડા કેસરના ધાગા મિક્સ કરી દઈશું. અહીંયા જો કેસર ના હોય તો ચપટીક જેટલી હળદરનો ઉપયોગ કરી શકો છો. અને હળદર પણ ના ઉમેરવી હોય તો ઓપ્શનલ છે, સ્કીપ કરી શકો છો. પણ હું અહીંયા તમને રેકમેન્ડેડ કરીશ કે કેસરનો ઉપયોગ થાય તો વધારે સારું. તમારી માનસિક શાંતિ માટે, મૂડને સ્વિમ થતો હોય તો મૂડને એકદમ ફ્રેશ રાખવા માટે ખૂબ ફાયદા કરનાર છે. તો જે લોકો મોનોપોઝ સમયમાં છે અને માઇન્ડ એકદમ ચીડચીડ થાય છે, ગુસ્સો આવે છે, તેમના માટે પણ બેસ્ટ છે. હવે અહીંયા આપણે નેચરલ મીઠાશ આપવા માટે 2 ચમચી કિસમિસ લેશું અને લગભગ 10થી 12 નંગ જેટલો ખજૂર લેશું. ઠળિયા કાઢી થોડા ટુકડા કરીને નેચરલ મીઠાશ આપશું, જેથી જે લોકોને બોર્ડર પર ડાયાબિટીસ છે તે લોકો પણ પી શકે. જોકે હાઈ ડાયાબિટીસ માટે ખજૂર પણ નથી લેવાતો, પણ પ્રી ડાયાબિટીકમાં તો તમે ઓછો ખજૂર ઉમેરીને આ શેક લઈ શકો છો. અહીંયા આપણે મીઠાશ જો ડાયાબિટીસવાળા માટે તૈયાર કરતા હોય તો ઓછી ઉમેરવાની અથવા ન કે બરાબર. આ રીતે બધું જ મિક્સ કરી દઈશું અને થોડા સમય સુધી તેને ઢાંકીને રાખી દઈશું, જેથી ખજૂર અને કિસમિસ સોફ્ટ થઈ જાય દૂધની અંદર. બિલીવ મી ગાઈઝ, બસ થોડા દિવસ માટે આ શેક તૈયાર કરીને પીજો. ખાસ કરીને તમારા બાળકોને પીવડાવજો. એમની યાદશક્તિ કોમ્પ્યુટર જેવી થઈ જશે. એકવાર વાંચે ને બધું યાદ રહી જાય તેવી. અને સ્પેશિયલી જે લોકોને શરીરના દુખાવા છે, થાક રહે છે, નબળાઈ રહે છે અને સાથે સાથે તેમને હિમોગ્લોબિનની પણ ખામી છે, બિલકુલ લોહી નથી બનતું અને ધક્કો મારે તો પણ પડી જાય છે, આટલી બધી નબળાઈ છે, તો તેમના માટે પણ બેસ્ટ રહેશે. હવે જે દૂધ છે તેમાં ઉમેરેલો ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધીમાં એક હેલ્ધી પાવડર તૈયાર કરી લઈએ. તો જેમના માટે એક મિક્સર જાર લેશું અને તેની અંદર આપણે દાળિયા લેશું, પણ દાળિયાના અહીંયા ફોતરા કાઢી લેશું. દાળિયા છે તે શેકેલા જ હોય છે, તો શેકવાની ઝંઝટ બિલકુલ નથી રહેતી. તો દાળિયા લીધા છે પણ છાલ તેની કાઢી લીધી છે. લગભગ 4 ચમચી જેટલા દાળિયા છે. અને હવે તેની સામે વધારે શક્તિશાળી આપણે બીજી સામગ્રી લઈશું, જે સ્પેશિયલી મગજ માટે ખૂબ જ હેલ્ધી છે. સ્પેશિયલી જ્યારે બાળકોને એક્ઝામ સમયે તમારે જો આવી વસ્તુઓ પીવડાવવી હોય તો સૌથી બેસ્ટ રહેશે, જે છે 1 ચમચી જેટલા મગજતરીના બીજ. આ મગજતરીના બીજમાં જ મગજ શબ્દ સમાયેલો છે, જે મગજને હેલ્ધી રાખવામાં અને યાદશક્તિને વધારવામાં, તેમને પાવરફુલ રાખવામાં ખૂબ જ કારગર છે. સાથે 4 નંગ જેટલા કાજુ લેશું, જેથી આપણા આ શેકનો ટેસ્ટ પણ વધી જાય અને થોડી થિકનેસ પણ મળી જાય. અને કાજુમાં રહેલું ઝીંક છે તે ઇમ્યુનિટી બૂસ્ટર છે, તો હિમોગ્લોબિનની સાથે સાથે એનર્જી પણ ભરપૂર આપશે અને ઇમ્યુનિટી પણ બૂસ્ટ થશે. તો હવે આ 3 સામગ્રીનો આપણે પાવડર તૈયાર કરી લીધો છે. અને હવે આ જ પાવડરની અંદર આપણે જે દૂધ, ખજૂર, કેસર અને કિસમિસ લીધી છે ને તે ઉમેરી દઈશું. બિલીવ મી ગાઈઝ, એકવાર બનાવી અને એકવાર ટ્રાય જરૂરથી કરજો. પસંદ આવવાનું જ છે. જો ના પસંદ આવે તો ન પીતા, પણ પસંદ આવે તો માત્ર 1 મહિનો આ દૂધ સવારે નરણા કોઠે પીવાનું રાખજો. તમારી ચાની જે હેબિટ છે છૂટી જશે અને આ પીવાથી તમે ન વિચાર્યું હોય તેવી તમને એનર્જી મળશે.
સ્પેશિયલી બાળકોને તો ખાસ આપજો. તો સૌ કરી લઈએ. આઈ હોપ કે તમને મારી આજની આ યુનિક રેસીપી પસંદ આવી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે ડિમ્પલ્સ ડિશિસ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેની વિઝિટ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.